રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે। આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે પીટી જાડેજાની અધ્યક્ષતામાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જે જોતા ક્ષત્રિયોને અન્યાય થયો છે એ આપ પણ જાણો છો, પણ મીડિયા મારફત હું આપને એવું કહેવા માંગુ છું કે મોદી સાહેબ પણ ઇતિહાસના ખૂબ જ ચાહક છે અને ક્ષત્રિયોના ઇતિહાસને જાણે જ છે। મોદી સાહેબને અમે એટલા ચાહક છીએ અને ક્ષત્રિય સમાજ મોદી સાહેબ સાથે કાયમ માટે છે। એને 400 સીટ જોઈ છે। આ ક્ષત્રિયો 22 કરોડ છે ભારત ભૂમિ ઉપર, અમે 440 સીટ અપાવશું। પણ મોદી સાહેબને વિનંતી એટલી છે, મોદી સાહેબનો ફેન છું, ચાહક પણ છું। જેમ રાજા રજવાડાઓ રાજ ચલાવતા હતા એ મોદી સાહેબ અત્યારે જે દેશ ચલાવે છે એની કલ્પના ન કરી શકાય, એ પણ આપ જાણો છો। તો મોદી સાહેબ એટલે ભાજપ કે ભાજપ એટલે મોદી સાહેબ, એ પણ આપ જાણો છો। ઓલા કે ને રામના નામે પથરા તરી જાય, અત્યારે પાણો મૂકી દો ને તો પણ ચૂંટાઈ જાય, એવું મોદી સાહેબનું નામ છે। તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પહેલા પીએમ એવા મળ્યા છે, એ પીએમને પ્રણામ કરું છું, વંદન કરું છું। સાથે સાથે એને સંદેશો તમારા મારફત પહોંચાડો અને એમને કહો કે ક્ષત્રિયની જે વાચા છે એ સાચી છે, સત્ય છે। જે અન્યાય થઈ રહ્યો છે એ મોદી સાહેબ પણ જાણે છે। ક્ષત્રિયને છેલ્લા 20 વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી લોકસભામાં, ક્ષત્રિયો ચૂપ છે। સરદારનું એવડું મોટું સ્ટેચ્યુ બનાવ્યું, એની બાજુમાં 562 રજવાડાએ જે ત્યાગ આપ્યો છે આ દેશને એક બનાવવા માટે, એ પણ મોદી સાહેબ જાણે છે। મોદી સાહેબ મારા કાર્યક્રમમાં ભુજરમોરીમાં જ્યાં 40,000 રાજપૂતો શહીદ થયા ત્યાં 2 વાર આવી ગયા છે। આનંદીબેન પટેલ પણ આવી ગયા છે, વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા છે। ત્યાં 75 વીઘા પણ સરકારે શહીદ વન બનાવવા માટે જગ્યા આપી છે। અને ભુજરમોરીની અંદર જે 40,000 રાજપૂતો શહીદ થયા છે એવા તો હું તમને હજારો ઇતિહાસ આપું મહાભારતના યુદ્ધથી અત્યાર સુધી। અમે તો અભિમાન નહીં પણ સ્વાભિમાનથી કહી હકી કે અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ, અમે અગ્નિવંશી છીએ। અને આઝાદી આપવા પછી છેલ્લે જે ક્ષત્રિયોનું યોગદાન અને બલિદાન છે આપ પણ જાણો છો। હવે પછીનું આયોજન શું, રણનીતિ શું હશે? હવે પછીની રણયુક્તિ જે છે એ ભયંકર મહાયુદ્ધ થશે। એ યુદ્ધ થશે, કર્મયુદ્ધ કયો, ધર્મયુદ્ધ કયો, ક્ષત્રિયના અન્યાયનું યુદ્ધ કયો, બરાબર છે। અને ભાજપ સરકારને મોટામાં મોટું નુકસાન થશે। ગુજરાત પૂરતું સીમિત હશે કે બીજા રાજ્યો? હાલ પૂરતું તો ગુજરાત પૂરતું જ છે, પણ રાજસ્થાન ને મહારાષ્ટ્ર ને એમપી ને યુપી સુધી અત્યારે પહોંચી ગયો છે। પણ જો જરૂર પડશે તો આ 20 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે, એટલે જરૂર પડશે તો એ પણ અમે ઇન્ડિયામાં એની માહિતી આપી અને ક્ષત્રિયોને જે ટિપ્પણી રૂપાલા સાહેબે કરી છે એ ક્ષત્રિયોની કરી છે। એ 22 કરોડ 20 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે, ખાલી ગુજરાતનો નથી, રાજકોટની સીટ ઉપર પણ નથી। અત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે, ભાજપના વિરોધી નથી, મોદી સાહેબના ચાહક પણ છીએ। આપને જેમ મેં કીધું એમ આટલો ક્ષત્રિયોને અન્યાય થયો છે તો પણ ક્ષત્રિય શાંત છે। રાજ્યસભાની એક ટિકિટ હમણાં 6 મહિના પહેલા કેસરીસિંહને આપી, બરાબર છે, ચૂંટણી આવતી હતી એટલે, એ સિવાય આપ જોઈ શકો। અરે પાટીદારના અમે વિરોધી નથી, મારા પોતાના પાર્ટનર 12 થી 13 પાટીદારો છે। અરે તમે પાટીદારમાં અહીંયા તમને 10 નામ આપું, તમે કોઈ પણ પાટીદારને ઉમેદવારને તમે અહીંયા રાખો, તમે દલિતને રાખો, દેવી પૂજકને રાખો, અન્ય કોઈ પણ સમાજને રાખો, અને ક્ષત્રિયોને રાખવો હોય તો હું તમને 10 નામ એવા આપું જે અપક્ષમાં ચૂંટાઈ શકે એવા। જામનગર હકુબા છે, ગોંડલ ગીતાબા છે, ત્યાં ભચાઉમાં વિરેન્દ્રસિંહ છે। પણ મારું કહેવાનું એ છે ક્ષત્રિયને ટિકિટ જોતી નથી અને આ ટિકિટની માંગઈ નથી। માત્ર એટલી જ વાત છે, રૂપાલાને નહીં હટાવવામાં આવે તો 6 કે 7 તારીખે મહાઆંદોલન થાય છે, જેમાં 5 લાખ રાજપૂતો મળશે। ગઈકાલે એક 90 કમિટીની સભ્યો જે ગુજરાતના આખું રાજપૂત સમાજ આવી જાય એમનું સુરેન્દ્રનગર ગઈકાલે સંમેલન જબરજસ્ત થયું, એ પણ આપણે કદાચ જોયું હશે। એ સંમેલનમાં નિર્ણય પણ લેવાનો છે। અમે 500 દાતાઓને લિસ્ટ બનાવ્યું છે। અમારા જે મહાસંમેલન છે એનો ખર્ચો તો 50 લાખનો જ છે, પણ ગઈકાલે 5 કરોડ રૂપિયા થઈ ગયા છે। 500 રાજપૂતોએ 1-1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે, પણ 5 રાજપૂતો એવો છે મારા જેવા જેને 11-11 લાખ રૂપિયાની જાહેરાત કરી છે। ગઈકાલે મેં કીધું 1000 યુવાનોની મારે ફોજ બનાવી છે
જે અન્યાય સામે લડી શકે. આ આંદોલન કઈ તારીખે હશે અને ક્યાં હશે? કદાચ 6 કે 7 તારીખે એ આજે નક્કી કરવાનું છે. આજે હું અમદાવાદ જવાનો છું. કોર કમિટીના 90 સભ્યો છે, 90 સંસ્થાઓ જે મેઇન છે, કન્યા કેળવણીથી IAS IPS સ્ટડી સેન્ટર બનાવ્યા એવી સંસ્થાઓ. બાકી તો સંસ્થાઓ 500 થી 550 છે. જો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહેશે? 100%. એ તો હું કહું છું કે માત્ર રૂપાલાનો વિરોધ છે, ભાજપનો નહીં. અને મોદી સાહેબની તો આપને મેં વાત કરી જ, બરાબર છે. આજ પણ હું નહીં, ક્ષત્રિય સમાજ પણ મોદી સાહેબના એટલા ચાહક છે, કારણ કે એ મોદી સાહેબ જે ઇતિહાસના એ જાણકાર છે અને મારા આટલા કાર્યક્રમમાં આવેલા પણ છે. એટલે મારે તો દિલ્હી અત્યારે પહોંચી શકવું એમ નથી, છતાંય હું કાલ વિચારું છું કે હું મોદી સાહેબ પાસે જાઉં અને મોદી સાહેબને વિનંતી કરું કે મોદી સાહેબ આ ક્ષત્રિયોને અન્યાય થયો છે, ખોટો છે કે સાચો છે, એની સમક્ષ મૂકવું. પણ કદાચ આજે પરિણામ આવી જાય એવું પણ મને લાગે છે.